તો મિત્રો અત્યારે મારા ઘરમાં બધા ઊંઘેલા છે અને હું બનાવી રહી છું મેગી। તો આ જોગી બધાના ઘરમાં બને જ છે। આ તો રાતના 1-2 વાગે પણ બને છે અને મારા ઘરે બપોરે 1-2 વાગે બને છે। અત્યારે મારા ઘરમાં બધા ઊંઘેલા છે, તો આટલું પણ અવાજ થશે તો બધા ઉઠી જશે। એક્ઝામ્પલ મારી બેગ। તો અત્યારે આપણે જોઈએ કે કેવી રીતે મેગી બને છે। તો મિત્રો તમે આપણે જોઈ શકો છો કે હું એક તપેલું લીધું છે। તો તમે કોઈ પણ તપેલું લઈ શકો છો, કેમ કે મેગી તો હવે કોઈ પણ તપેલામાં બની જ શકે છે। હવે આપણે આ મેગી અંદર નાખીશું અને આમાં જે મસાલો અંદર છે બહાર નીકાળી દઈશું। હવે આ મેગીના કટકા કરીશું। તો હા, હું મેગીના કટકા કરી લીધા છે। હવે તો આપણે પાણી લઈશું અંદર। તો હવે કોક લોકોને કેવું થાય છે કોઈ પણ વસ્તુમાં કે પાણી કેટલું લેવું, તો કોઈ પણ વસ્તુમાં તો નહીં, પણ મેગીમાં તો એવું હોય છે કે જ્યાં સુધી મેગી ડૂબી ન જાય ત્યાં સુધી પાણી વેડવું અંદર। આટલે મેં 1 ગ્લાસ જેટલું પાણી વેડી દીધું છે। તો મિત્રો હવે આપણે ગેસ ચાલુ કરીએ છીએ। તો આપણે ગેસ નોર્મલ સ્ટાર્ટ રાખીશું। હવે આપણે મેગીને થોડી વારમાં હલાવતા રહીશું। હવે જ્યાં સુધી આપણે મેગી બને છે ત્યાં સુધી આપણે મેગી માટે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું। તો હવે મેં મસાલા માટે આટલે એક સ્પેશિયલ વાટકી લીધી છે। સ્પેશિયલ એટલે નાની વાટકી લીધી છે। તો હવે આપણે સ્પેશિયલ મેગી મસાલામાં સૌથી પહેલાં આપણે મેગીનો મસાલો નાખી દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે હું મેગી મસાલો નાખી રહી છું। હવે મેં મેગી મસાલાના સ્પેશિયલ મસાલામાં એક ચીલી ફ્લેક્સ પણ નાખી શકું છું। તો હું તો મારા ફેમિલીના તીખાસ પ્રમાણે અંદર નાખું છું, તો તમે તમારી રીતે નાખી શકો છો। તો આપણે પહેલાં મેગી મસાલો તો નાખી જ દીધો હતો અને એ મેગી મસાલો તો મેગી સાથે આવેલો, અને આ અલગથી જો કોઈક લોકો લાવતા હોય તો તે પણ નાખી શકે છે। તો હવે આ મેગી મસાલામાં આપણે થોડું પાણી નાખી દઈશું અને આપણે પાણી 2 ચમચી જેટલું અંદર નાખીશું। તો હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। તો હવે આપણી મેગી એકદમ વફાઈ ગઈ છે, તો તેમાં આપણે આ મસાલો નાખી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું। એટલે હું પ્લેન મેગી બનાવું છું, તો જેને સબ્જીવાળી એટલે બટાણા ટોમેટો એવું નાખવું હોય તો એ પણ નાખી શકીએ છીએ। તો આપણે હવે સારી રીતે મેગીને હલાવી લઈશું એકદમ મસ્ત રીતે।
તો આપણે હવે આ મેગીમાં સોસ પણ નાખીશું. હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું અને હવે આપણી મેગી આ રીતે દેખાય છે. તો હવે થોડી વાર તેને એમને મૂકી રાખીશું. તો થોડી વાર પછી આપણી મેગી એકદમ સારી રીતે ગરમ છે. જો કે એ તો ગરમ હોવાની છે. તો હવે આપણી મેગી હવે રેડી છે. હવે મળીએ ફરીથી. ત્યાર સુધી જય સ્વામિનારાયણ.